હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ સર બધાને. અને જય મોગલ. અત્યારે વાગ્યા છે સવારના 8:15 અને આ ગામડેથી મુદ્દો આવ્યો છે. આજે આપણે ખોલવાનો છે સવારમાં. તો જોઈએ શું આવ્યું છે. રાજગરાની ટેફલી મોકલાવી છે. અને બીજું શું છે જોઈએ. અને આ છે શું છે, તાજી મેથી આવી છે ગામડેથી. ચાલો આગળ જોઈએ શું છે. બોક્સ આવ્યું છે, આમાં બોક્સમાં કંઈક છે. ચાલો શું હોય. બોક્સમાં શું હશે. ઊંધું ખોલાઈ ગયું, બધું ગયું નીચે. બોક્સમાં છે અડદિયા અને ખજૂર પાક. બધું ખરાબ થઈ ગયું અખબારમાં. શું છે, ગામડેથી તો બહુ બધું એવું છે. ચાલો આમાં છે લીલા કાંદા પણ આવ્યા છે. અને લીંબુ છે. ઓહો, મરચા. ભજીયાની તમામ વસ્તુ આવી ગઈ છે. જ્યારે ભજીયા ખાવા હોય ને એ આવી જાજો, અથવા તો એથી વસ્તુ લઈ જાજો. દૂધીનું શાક જેને ભાવતી હોય એ લઈ જાજો મિત્રો. આવ ભડા. ઓહો, દૂધીનો ટપ્પો કરી દીધો છે. ઓહો, જેને ઓળું બનાવવા માટે જોતા હોય ને એ લઈ જાજો. હા, દૂધી બહુ દૂધી નીકળી. ઝીણા રીંગણા અને બહુ બધું શાકભાજી છે. વાલ છે, ભીંડો છે, તુવેર છે. દૂધીનો તો આખો વેલો મોકલી દીધો છે મિત્રો. જેને જોતી હોય ને એ આજે જ લઈ જાવ. હા જો હજુ તો આવે જ છે. આમાં ખબર નહીં કેટલી હશે. ઓહો, તો જેને દૂધી ને રીંગણ ભાવતું હોય ને એ આજે જ લઈ જાજો. હજુ આવે જ છે દૂધી. અને બાકી આવું બધું શાકભાજી છે એમને મિક્સ મોકલી દીધું છે. મને કહેવાય ને કે ઊંધિયું કરીને મોકલી દીધું છે. અને હવે આને આપણે કરીશું શાક, કેમ કે આમાં એમને ભીરું છે બધું. જો બટાણા, વાલ, ગાજર, તુવેરની પેલી કહેવાય ને કચોરી. તુવેરની કચોરી જેને બનાવી હોય ને એ લઈ જાજો, કેમ કે બહુ બધી તુવેર છે. જેને ભાવતી હોય ને એ આજે જ લઈ જાજો, કેમ કે પછી તો અમે બનાવી નાખશું. બરાબર છે. ચાલો, તો આટલી વસ્તુ આવ્યું છે અને હવે આપણે આને ઠેકાણે મૂકવું પડશે. એટલે ચાલો બધાને જય શ્રી કૃષ્ણ અને જય મોગલ. જેને દૂધી જોતી હોય ને એ ભૂલ્યા વગર લઈ જાજો. બરાબર છે.